નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશા. તમે જોઈ રહ્યા છો મેટ્રો ન્યૂઝ. એસએમઆર જ્વેલ્સ લિમિટેડે તેના ઇક્વિટી શેરના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ ₹128થી ₹135ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે મંગળવાર 26 મે 2026ના રોજ ખુલશે અને શુક્રવાર 29 મે 2026ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 2000 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 1000 ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાનું સૂચિત છે. આ ઓફરના હેતુ માટે બીએસઈ લિમિટેડ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે. કંપની મુખ્યત્વે અમદાવાદ, ગુજરાતથી કાર્યરત છે અને તેણે જ્વેલરી ડિઝાઇન, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ગ્રાહક સેવા ક્ષેત્રે ક્ષમતાઓ વિકસાવી છે. કંપની માને છે કે પ્રાદેશિક પસંદગીઓની તેની સમજણ, પ્રોડક્ટની ગુણવત્તા અને ગ્રાહક સંબંધો તેની સંગઠિત જ્વેલરી માર્કેટમાં સાનુકૂળ સ્થિતિમાં મૂકે છે. નમસ્તે મીડિયા મિત્રો, મારું નામ વિસ્મય સોની છે. હું એસએમઆર જ્વેલ્સ લિમિટેડનો પ્રમોટર છું. આજે સર્વે મીડિયા મિત્રો અમારી રિક્વેસ્ટ પર અહીંયા ઉપસ્થિત રહ્યા, તેના માટે આપનો ખૂબ ખૂબ આભારી છું. કઈ રીતનો આઈપીઓ બહાર પાડવામાં જઈ રહ્યા છો અને શું છે નેટવર્ક? સર, એઝ અ ડિઝાઇનર જ્વેલરી મેન્યુફેક્ચરર અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરીએ છીએ. અમદાવાદથી અમે આવી રહ્યા છીએ. તો અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં એસએમઈ સેગમેન્ટમાં 67 CRનો આઈપીઓ લઈને આવી રહ્યા છીએ અને મેઇન એની ખાસિયત છે કે અમે 10ના પી પર આઈપીઓ લાવી રહ્યા છીએ. કેવા પ્રકારની જ્વેલરી આપણા પાસે ડિમાન્ડ રહેતી હોય છે કસ્ટમરની અને શું રહેતું હોય છે? સર, અત્યારે જેમ મેં જણાવ્યું તે પ્રમાણે અમે હેરિટેજ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગમાં છીએ અને ડિઝાઇનર જ્વેલરીની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી રહી છે. એક પર્સનલાઇઝ કલેક્શન દરેક રિટેલરની હાલની જરૂર છે. ભાવ વધારે લઈને સોનું ન ખરીદીને અપીલ લઈને શું કહેશે? માનનીય મોદીજીએ જે અપીલ કરેલી છે તેની સાથે અમે સમગ્ર ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે અને તેમની અપીલને ધ્યાનમાં રાખીને જ અમે બિઝનેસનો વિકાસ કરીશું. કેટલા અમે 17 રાજ્યોમાં બિઝનેસ કરી રહ્યા છીએ.